કોઈ પ્રજા હોય તે ગુજરાતી છે. ગુજરાતીઓએ ક્યારેય કોઈને નુકસાન નહીં પહોંચાડ્યું. સમગ્ર વિશ્વમાં એક શાંતિથી વેપાર કરનારી કોમ જે અમારી ગુજરાતી કોમ છે, જે ગુજરાતે નરેન્દ્ર મોદીને વૈશ્વિક આંતરરાષ્ટ્રીય ઓળખ આપી છે, જે ગુજરાતીએ નરેન્દ્ર મોદીને સત્તામાં બિરાજમાન કર્યા છે, જે ગુજરાતે નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાનના પદ સુધી બેસાડ્યા છે, આજે એ ગુજરાતીઓને જ્યારે હથકડી પહેરાઈને બેડી પહેરાઈને અમેરિકાના ટ્રમ્પ જે મોદીના પરમ મિત્ર છે, મોદીજીએ જેમના માટે લાલ જાજમ પાથરી હતી, નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ કર્યો હતો અને હાઉડી મોદી જેવા કાર્યક્રમ કર્યા હતા, નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમ કર્યા હતા અને જેમાં જે ગુજરાતીઓ હોશે ને હોશે ભાગ લીધો. આજે મારા એ ભોળા ગુજરાતીઓનું અપમાન અમે કોંગ્રેસ પાર્ટી કે ગુજરાતનો એક પણ નાગરિક સહન નહીં કરે. આનો જવાબ અમેરિકાને આપવો પડશે અને નરેન્દ્ર મોદીને અમે આજે આ મંચ પરથી, જાહેર મંચ પરથી અમે ચેતવણી આપીએ છીએ કે તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ? તમે જે લાલ આંખ કરવાના હતા કેમ નથી કરી? તમે મિત્ર ધર્મ નિભાવશો કે ગુજરાતની જનતાએ તમને જે ઉપર ટોચ પર બેસાડ્યા છે તો તમે રાજ ધર્મ નિભાવશો? આજે આ સવાલ કરવા માટે કોંગ્રેસ પક્ષ રસ્તા પર આંદોલન પર ઉતર્યું છે. અમિતભાઈ, કહેવામાં આવે છે કે આ જે ઘૂસણખોરો હતા એ ગેરકાયદેસર ઘૂસ્યા હતા એટલે એમના હાથમાં હથકડીયા હતી. આ લોકો જે વિકાસ મોડેલ, ખોખલું વિકાસ મોડેલ બતાવવામાં આવ્યું છે. આજે ભારત દેશમાં જે રોજગાર નથી, જે નવી તકો નથી, મારો ગુજરાતનો યુવાન રોજ રાતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બેસીને રોજગારની તક માટે દેશ દુનિયામાં જાય છે. આ કોઈ ઘૂસણખોર નથી, કોઈ આતંકવાદી નથી. પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવા જે યુવાન રોજગારની તલાશમાં જાય છે એના જોડે એક આતંકવાદી જેવો વર્તાવ એને અમે ક્યારેય નહીં ચલાવી લઈએ.